રાજકોટના ઉપલેટામાં પીવાના પાણીની વિકટ સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। છેલ્લા 1 વર્ષથી પરેશાન થતા વોર્ડ નંબર 3ના સ્થાનિકો લેખિતમાં રજૂઆત અને ફરિયાદ કરવા નગરપાલિકા પહોંચ્યા। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। રાજકોટના ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવતા ખાખીજાળિયા રોડ, સોનલનગર અને ચૂનાની ભટ્ટી વિસ્તારના રહીશો છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની અનિયમિતતા અને અપૂરતા જથ્થાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ પ્રશ્ને સ્થાનિક અપક્ષ સદસ્ય ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાએ રહીશોની વેદનાને વાચા આપી છે। નગરપાલિકા કચેરી ખાતે મુખ્ય અધિકારી અને પ્રમુખને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરી હતી। આવો સાંભળીએ કોણે શું કહ્યું। ચંદ્રપાલસિંહ રણુભા જાડેજા, સદસ્ય શ્રી ઉપલેટા નગરપાલિકા। વોર્ડ નંબર 3 વિસ્તારમાં ખાખીજાળિયા રોડ ઉપર આવેલ રઘુવંશી રેસિડેન્સી સોનલનગર ચૂનાની ભઠ્ઠી, જે ઘણા સમયથી અમને ફરિયાદ આવેલી કે પાણી અનિયમિત આવતું હોય, અમુક સમયે પાણીનું વિતરણ થતું નથી, ક્યાંક પાણીની લાઈનો તૂટેલી છે, એવી અમુક ફરિયાદો અમે અનેકવાર કર્મચારીઓને રજૂઆત કરેલી, તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવેલ ન હોય, જેને લીધે સ્થાનિકોને સાથે રાખી આજ રોજ અમે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરશ્રીને ઉગ્ર રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે તેનું નિવારણ આવે, અને જો થોડા સમયમાં આનું નિવારણ નહીં આવે તો અમે ફરી પાછા ઉગ્ર રજૂઆત કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। હું વોર્ડ નંબર 3નો રહેવાસી છું। અમારા નગરમાં અવારનવાર પાણીના પ્રશ્નનો નિકાલ નહોતો થતો, તે બદલ અમે નગરપાલિકાએ આવી અને ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરી છે। અમારા સુધારા સભ્ય શ્રી ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાને સાથે લઈને પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કે ભવિષ્યમાં આવો પ્રશ્ન અમારે બીજી વાર કંઈ ન થાય। આ ઘટના અંગે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।